વંદે બ્રહ્મપુરાધિપમ શ્રીસહજાનંદં ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણસદ્ગુણૈકનિલયં શ્રીપ્રાગજિહ્વાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રીજીસ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 29મી જૂન 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર કેટલી મોટી કૃપા છે કે આપણને સંતો અને હરિભક્તોના વિશે અદ્ભુત એવું વચનામૃતનું જ્ઞાન, શાસ્ત્ર માત્રના સાર સમાન જ્ઞાન આપ્યું કે જેણે કરીને આપણો જીવાત્મા બ્રહ્મરૂપ થાય અને ભગવાનના ધામનો અધિકારી બની જાય. શાસ્ત્રો વાંચવાનો આપણી પાસે સમય નથી અને કદાચ સમય હોય તો સમજવાની બુદ્ધિમત્તા નથી. શાસ્ત્ર દીકરીને ગાય દોરે ત્યાં જાય, આવી એક કહેવત પણ આપણે સાંભળતા આવ્યા છીએ. અર્થનો અનર્થ થઈ જાય, સમજવાનું તે ન સમજાય અને ન સમજવાનું સમજાઈ જાય, પૂજવાના રહી જાય અને ન પૂજાવાના પૂજાઈ જાય, આવી પ્રકારની ઘટના પણ ઘટે. મહારાજે કેવી કૃપા કરી. સામે બેઠેલા સંતો હરિભક્તોને જોઈને મહારાજે શિક્ષાના વચનો ઉતાર્યા કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેણે કોઈ પણ પ્રકારનું માન ન રાખવું. ધનાઢ્ય છો, રૂપવાન છો, ગુણવાન છો, મારો ઉત્તમ કુળમાં જન્મ થયો છે, હું પંડિત છું, વિદ્વાન છું, એવું માન ન રાખવું. કારણ કે માનથી કોઈ પણ ક્રિયા કરવામાં આવે, ભલે આપણે પણ સમજતા હોય કે એ આધ્યાત્મિક ક્રિયા છે, ભક્તિ ક્રિયા છે, અને આજુબાજુ આપણને જોવાવાળો જે વર્તુળ વર્ગ છે એ પણ માને કે કેટલી ભક્તિ કરે છે, પરંતુ એ માળા કરવાની ક્રિયા હોય કે દાન ધર્માદો કરવાની ક્રિયા હોય કે પારાયણ પ્રવચન કરવાની ક્રિયા હોય, એના પાયામાં જો અહંકાર હશે, ઘમંડ હશે, ઈર્ષા હશે, તો બધું મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પૈસા કરમાં અહીં ઝેર જો, સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહનવરને માન સંગાથે વેરજો. સાધન સર્વે માન બગાડે પળ વિશે. એક સેકન્ડમાં આંખનો પલકારો થાય એટલા સમયની અંદર અહંકાર આપણું કર્યું કરવું ધૂળમાં મેળવી દે છે. પારડ ભેંસનું દૂધ હોય અને ઉકાળીને આપણે બાસુંદી બનાવવા માટેની તૈયારી કરી હોય અને ઉકળ્યા પછી એમાં બદામ, પિસ્તા, કેસર, ચારોલી બધું નાખ્યું હોય, સાકર નાખી હોય, ખડી સાકર નાખી હોય, અને પછી
એને ઠંડુ કરવા માટે ફ્રીજમાં પણ રાખીએ અને બાસુંદી એવી બની જાય કે નાની સરખી સળીને એની અંદર ઊભી રાખવી તો ઊભી પણ રહી શકે એવી પ્રકારની ચોસલા પાડે એવી થઈ ગઈ હોય. યોગી બાપાના શબ્દોમાં કહીએ કે એ બાસુંદીનો એક ઘૂંટડો લઈએ તો 32 કોઠા ઠંડા થઈ જાય અને આંખના ચશ્માય ઠંડા થઈ જાય. પણ એની અંદર કોબરા સર્પની નાની સરખી લાળનું એક બિંદુ પડ્યું હોય તો મહારાજે કહ્યું કે એનો એ દૂધપાક જે આપણા શરીરમાં પોષણ કરે તેવો છે, સ્વાદિષ્ટ છે, મીઠો મધુરો છે, ભાવે તેવો છે, પણ એ પીવે તો એના પ્રાણ જાય. જે ક્રિયા દ્વારા, જે ભક્તિ દ્વારા જીવાત્મા ભગવાનને પ્રસન્ન કરી શકે, ભગવાનના ધામનો અધિકારી થઈ શકે, એની જગ્યાએ એને અધપતનના માર્ગે પડવાનો વારો આવે. મહારાજ આપણને ટકોર કરે છે, જાણપણું આપે છે અને મહારાજથી માંડીને ગુણાતીત ગુરુ પરંપરા આજની તારીખ સુધી મહંત સ્વામી મહારાજ અને તમામ ગુરુવરીઓના જીવન આપણે જોઈએ કે જાણી જોઈને આપણી શિક્ષાના માટે, આપણી દીક્ષાના માટે, આપણે એ માર્ગે ચાલીએ એવી પ્રેરણા મળે એટલા માટે નમ્રતા ધારણ કરી દાસ ભાવ થઈને આપણી સામે વર્તે છે. ક્યારેય પણ લેશ માત્ર પણ પોતાના હોદ્દાનું, પોતાના કાર્યનું, પોતાના સદ્ગુણોનું, પોતાની આધ્યાત્મિકતાનું માન કે અહંકાર આવવા દીધા જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ એટલે બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ. વર્ષો પહેલા ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, કોઠારી સ્વામી, વિવેક સાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી વગેરે યોગી બાપાની સાથે ફરતા યુવક તરીકે ઘણા લાંબા સમય સુધી યોગી બાપા સાથે યુવક તરીકે વિચર્યા. ડોક્ટર સ્વામી આજની તારીખે પણ ઘણી વખત પોતાના પ્રવચનમાં વાત કરે કે જ્યારે હું યોગી બાપા સાથે યુવક તરીકે ફરતો હતો ત્યારે મને ખબર જ નહોતી કે આ પ્રમુખ સ્વામી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ છે. પોતાનું પ્રમુખપણું, પોતાની સત્તા, પોતાના ગુણો, પોતાની આધ્યાત્મિકતા છુપાવીને જાણે પોતે કાંઈ જ નથી એવી રીતે વર્ત્યા છે. એટલા માટે યોગી બાપાના લાડેલા છે, એટલા માટે શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર. આ બધું સમજવાની જરૂર છે. કોલર ચડાવીને ચાલતો હોય, રમ રમ કરતો, ધરણી ધુધરાવતો ચાલતો હોય, એના રસ્તે ચાલવું છે, એના કદમ ઉપર કદમ માંડવા છે. આ બધા ત્યાગોલો સ્વામી, કોઠારી બાપા, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામીના પગલે ચાલવું છે. બે માર્ગ છે. સત્સંગમાં બંને પ્રકારના માણસો તમને મળશે. અહંકારી સ્વભાવવાળા પણ હશે અને નમ્રતા ધારણ કરીને દિવ્ય ભાવથી, મહિમાથી, દાસત્વ ભાવથી સેવા ભક્તિ સત્સંગની આરાધના સાધના કરવાવાળા સંતો અને હરિભક્તો પણ આપણને મળશે. એને જોઈને એમાંથી પ્રેરણા મેળવવાની જરૂર છે. એમાંથી ગુણ લઈએ એવું તો માનતા જ નહીં કે 50 પગથિયા ચડીને ઉપર બીજા માળે ઠાકોરજી સુધી પહોંચ્યા એટલે ઠાકોરજીના દર્શન કરવાના. ઠાકોરજી સંતો અને હરિભક્તોમાં પણ છે. ઘણા એવા હરિભક્તો હશે જેનામાં નિર્માનીપણું હશે, દાસત્વ ભાવ હશે, મહિમા હશે, નિયમ ધર્મની દ્રઢતા હશે, નિષ્ઠાની દ્રઢતા હશે, મુમુક્ષુતા હશે, સત્સંગનો ખપ હશે. વાસણ ઉટકતો હોય ને બૂટ ચપ્પલના ઘોડાની અંદર ઉભો રહીને બૂટ ચપ્પલની સેવા કરતો હોય એની અંદર પણ તમે ભગવાનના દર્શન કરી શકો, ભગવાનના સદગુણોના દર્શન કરી શકો. એને જોતાની સાથે આપણને નમવાનું મન થાય તો સમજવું કે આપણે ખરેખર મંદિરમાં ગયા. કલ્યાણ ઈચ્છવું હોય તો નિર્માનીપણાનો માર્ગ ગ્રહણ કરવો જ પડશે, કરવો જ પડશે, કરવો જ પડશે. શ્રીજી મહારાજના શબ્દો ફરીથી વાંચીએ અને એ મહારાજના વચનોને કંઠસ્થ કરી દેવાની જરૂર હોય એવું મને લાગે.
પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા અવાજે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય અને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. આ વચનામૃત અને વચનામૃતમાં અત્યારે જે શબ્દો વાંચ્યા સાંભળ્યા એ માત્ર BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોને હરિભક્તો માટે જ છે. વડતાલમાં હોય કે ભુજમાં હોય કે ગોંડલ ગઢડામાં હોય કે ધોલેરામાં હોય કે અમદાવાદમાં હોય, કોઈ પણ ગાદીને માનતા હોય પણ દરેક જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું, કોઈ પણ પ્રકારનું માન ન રાખવું. મહારાજના શબ્દોને નજર સામે રાખો. મહારાજે કેવા શબ્દો વાપર્યા. ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો, એ ગુણાતીતાનંદ સ્વામીનો અભાવ આવ્યો કે પછી ભગતજી મહારાજનો આવ્યો કે શાસ્ત્રીજી મહારાજનો આવ્યો કે ગુણાતીત ગુરુ પરંપરા કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંતો હરિભક્તો જેઓ તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરીને દાસ ભાવે મહિમાથી ઉત્સાહથી પ્રેમથી સેવા ભક્તિ કરે છે, એવાનો અવગુણ આવ્યો હોય અને એવો અવગુણ લેવાવાળો કદાચ વડતાલ મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ એક પગ ઊંચો રાખી બે હાથ ઊંચા કરીને 101 માળા દરરોજ કરતો હોય તો પણ મહારાજે કહ્યું કે એ કૂતરા જેવો છે, હડકાયા કૂતરા જેવો. વ્યાસપીઠ ઉપર બેસીને ભગવા કપડા પહેરેલો હોય, પંડિત હોય, વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય, સારો કથાકાર હોય, સત્સંગી જીવન કે વચનામૃત કે સ્વામીની વાતો કે નિષ્કુળાનંદ કાવ્ય કે ભક્ત ચિંતામણી કે ભગવદ્ ગીતા કે રામચરિત માનસ કોઈ પણ ગ્રંથની કથા કરતો હોય, કપાળમાં ભલે તિલક ચાંદલો હોય, કપાળમાં તિલક ચાંદલાની સાથે ગળામાં કંઠીની માળા હોય, પણ જો ગુણાતીતાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાવાળા સંતો હરિભક્તોને જો અભાવ ગુણ આવ્યો તો વ્યાસપીઠ ઉપર બેઠેલો સાધુ પણ હડકાયા કૂતરા જેવો છે. આ બોલવું પણ ન ગમે, સાંભળવું પણ ન ગમે. એ વડતાલના હોય, અમદાવાદના હોય, ભુજના હોય, ગોંડલના હોય, બોચાસણના હોય, કાન ખોલીને સાંભળવાની જરૂર છે. આમાં થોડું ઊંડા ઉતરવાની જરૂર છે. મહારાજે આવા શબ્દો વાપર્યા છે કે તમે ભક્ત ક્યારે કહેવાઓ? અહંકારનો ત્યાગ કરી દો. ભલે તમે વડતાલમાં રહીને ભજન કરતા હો, ભલે તમે અમદાવાદમાં રહીને ભજન કરતા હો, પણ ભગવાન સહજાનંદ સ્વામીના મત પ્રમાણે એમને જે ગમે છે એવી રીતે નિર્માનીપણે કોઈનો પણ અભાવ કે અવગુણ લીધા સિવાય ભજન કરો છો. શિક્ષાપત્રીના એક નિયમનું કડેધડ પાલન કરતા હોય પણ અહંકાર હોય, ઘમંડ હોય, ભગવાનના ભક્તનો અભાવ કે અવગુણ લેતો હોય, ગાતો હોય, સાંભળતો હોય, વિચારતો હોય તો હડકાયા કૂતરા જેવો. માણસમાં તો નંબર નહીં, પશુમાં ગયો અને પશુમાં પણ હડકાયા કૂતરા જેવો. હૃદયના કવાડ ખોલી નાખે, હચમચાવી નાખે એવા પ્રકારના શબ્દો મહારાજે આ વચનામૃતની અંદર મૂક્યા છે. ક્યારેય આ શબ્દો ઉપર આપણે વિચાર કર્યો છે ખરો? તમે ગમે તેવા કોઠારી હો, ભંડારી હો, પૂજારી હો, ટ્રસ્ટી હો, ગમે તેવી સંસ્થાની મંદિરની પ્રસિદ્ધિ થાય, પ્રગતિ થાય એવા સારા કાર્ય કરતા હોય, એ સારું છે, એને આપણે વંદન કરીએ છીએ. પણ એની અંદર જો તમે ભગવાનના ભક્તને ઠોકર મારશો, અવગુણ દેશો
અનાદર કરશો તો મહારાજે કહ્યું કે તમે કોઠારી, ભંડારી, પૂજારી, ટ્રસ્ટી, સંચાલક, નિર્દેશક કંઈ પણ હશો તો પણ અડકાયા કૂતરા જેવા. આ શબ્દો મને બોલવાનું નથી ગમતું, છતાં પણ મહારાજના શબ્દોના આધારે કહેવાનું મન થાય કે આપણી સાધના કઈ દિશામાં છે. શું ખરેખર સત્સંગ કરીએ છીએ? શું ખરેખર મહારાજની રુચિ અને અભિપ્રાય અને સિદ્ધાંત પ્રમાણે સેવા ભક્તિ કરીએ છીએ? આ બધો ભાવ ભળ્યો છે, લૌકિક ભાવ, ઈર્ષાનો ભાવ, રાગદ્વેષનો ભાવ, અહંકારનો ભાવ, આ બધા ભાવ ભળ્યા છે. એટલા માટે મહારાજે કહ્યું કે સાધુ પણ ન કહેવાય, ભક્ત પણ ન કહેવાય, સત્સંગી પણ ન કહેવાય. એકાંતમાં બેસીને આંખો બંધ કરીને આ શબ્દોને ધારવા વિચારવાની જરૂર છે. અને જ્યાં જ્યાં આપણી ખામી હોય એ ખામીને દૂર કરીને મહારાજના રસ, રુચિ, અભિપ્રાયને નજર સામે રાખીને નિર્માણીપણે સત્સંગ સેવા ભક્તિ કરી શકીએ એવા બુદ્ધિ શક્તિબળ મહારાજ સ્વામી આપણને આપે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.